च भारत आ गुह्यतम शास्त्र गहन में गहन और गुप्त में गुप्त आ शास्त्र भगवान कहे छे हे अर्जुन हूँ तने कहूं छुं हे भारत खरेखर अर्जुन आपड़ा वती प्रतिनिधि तरीके भगवान पासे सांभळे छे अने व्यास मुनि आश्रम में बैठा बैठा भगवान बोले जाए ने ए लखे जाए। घणे ने एवुं लागे कि आ व्यास मुनि आ न्या कोण लखवा बेहे युद्ध हालतुं होय। युद्ध चालतुं हतुं अने एनी वच्चे ज्यारे आ भगवत गीता भगवाने कही एम तो विश्व युद्ध थयुं ने त्यारे 5 ट्रक भराय एटला दस्तावेज थया था चालू विश्व युद्ध में मंत्रणा चालती थी अने एना दस्तावेजों ना फाइलो ढगला थी तो एक भगवत गीता नो थाय महाभारत ना युद्ध में पण के न्या व्यास मुनि वसार थोड़ा लखवा गया था। कृष्ण भगवान लखता नहोता ने अर्जुन पासे कलम ज नहोती तो लखी केम कोणे व्यास मुनिए लखी। घणाने एवुं लागे कि व्यास मुनि न्या बैठा बैठा केम लखे अरे भाई संजय ने एनी दृष्टि आपी थी कि तू कुरुक्षेत्र मैदान में युद्ध चाले छे ए हस्तिनापुर में बैठो बैठो जोई सकीश अने सांभळी सकीश। अत्यारे आपणे टीवी जोईए छीए जो व्यास मुनि एने आपी शकता होय तो पोतानी पासे आवी दृष्टि ना होय अने एटले ए महाभारतनुं युद्ध हकीकत में भगवत गीता अर्जुन व्यास भगवान अने संजय आ त्रण ज पूरेपूरी समझी शक्या सांभळी शक्या। धृतराष्ट्र ने तो समजावे ने तो एने तो एना छोकरा ज देखाता था एटले मोहमांथी बारो आवतो नतो नहीतर आखी भगवत गीता संजय भगवान बोल्या ई ज बोली गयो तो। संजय ने लागी गयुं कि भगवत गीता मने समजाई गई पण धृतराष्ट्र ने समजाणी नहीं। एटले ज आपणे समजवुं जोईए कि आखी भगवत गीता वांची लई पण आपणने माथे थी जाए समजाणी ज नहीं। એટલે થોડા જાજી આપણે બધી તો ઉતારવાની નથી અને બધી ઉતારવા બેહીએ ને તો 2 જન્મ વયા જાય એટલે જેટલું સમજાય ને એક ઘડી યાદી ને પુનિયા થોડામાં થોડું એક શ્લોક અડધો શ્લોક અડધાનો એ અડધો પણ સમજવાની કોશિશ કરીએ આપણે। એટલે આજે આપણે 11મા શ્લોકથી 20 શ્લોક સુધી આપણે પારાયણ કર્યું 15મા અધ્યાયના અત્યાર સુધી શું આપણે 1 થી 10 શ્લોકોનું પારાયણ કરતા હતા। હવે કે ઘણી વખત એવું લાગે કે આ ફેરવું કેમ તો ભાઈ આપણો અભ્યાસ પાકો થાય આપણને 10 શ્લોક યાદ રહે ને 10 નો રહે તો એટલે વારાફરતી આપણે પાકા કરીએ છીએ। પછી આપણે શ્લોકો પણ બદલી નાખ્યા। पहला कृष्णाय वासुदेवाय बोलता था हवे केम कराग्रे वसते लक्ष्मी करमूल्ये सरस्वती कर मध्य गोविंद प्रभाते कर दर्शन। हवारना पोरमा उठिए ने तो कोने याद करिए ओला तो आपणे हुती वखत ना बोलता था। भगवान पासे आपणे सुईए छे त्यारे के प्रभु मारा हाथ थी मन थी पाप पग थी जे कई पाप थया छे वाणी थी ए क्षमा करजो अने हूँ आराम थी ऊंघी जाऊं। હવે ઉઠીએ છીએ કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્યે તો ગોવિંદ પ્રભાતે કર દર્શનમ। કર એટલે હાથ આગળના ભાગમાં લક્ષ્મી વસે મૂળમાં સરસ્વતી વસે અને વચ્ચે ભગવાન બેઠા એટલે કીધું કર મૂલ્ય સરસ્વતી કર મધ્યે તો ગોવિંદ ભગવાનને વચ્ચે બેહાડ્યા। ઘણાને એવું લાગે ભગવાન વચ્ચે બેઠા શું કરવા એકાદ બાજુ બેઠા હોત તો ના લક્ષ્મી વધે तो पण अहंकार आवे अने सरस्वती एटले ज्ञान वधे तो पण अहंकार आवे। बेयनी लगाम कोना हाथमां भगवानना एटले भगवानने आपणे कहीए छीए। पछी सवारमां आपणे पग धरती उपर मूकीए ने तई मानी माफी मागीए छीए। समुद्र वसने देवी पर्वतस्तन मंडले विष्णुपत्नी नमस्तुभ्यं पादर स्पर्श
ક્ષમસ્વ મે, એ ધરતીમાં તારા ઉપર પગ મૂક્યા વિના હું જીવી શકું તેમ નથી, એટલે ક્ષમા કરજો, તારી કૃપાથી હું મારું જીવન આગળ વધાર્યું છું. એટલે આપણે સવારે ઉઠીને આ બે કામ કરીએ છીએ. અને પછી આપણે તો નાઈ ધોઈને પૂજા કરીએ છીએ ભગવાનની, એ વસ્તુ અલગ છે. પણ એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. જીવન સુગંધી કોને કહેવાય? જે સત્કર્મો થાય છે ને એની સુગંધ દૂર સુધી ફેલાય છે. નામદેવ, તુકારામ, મીરાબાઈ, એકનાથ, નરસિંહ મહેતા, આ બધા જે જલારામ, સાવા ભગત, બજરંગદા બાપા, આ બધા જે થઈ ગયા છે ને એની સુગંધ હજી આવે. સુગંધ ફેલાય એટલે શું? જ્યાં ભક્તોની ભીડ જામે, ભક્તોને આત્મસંતોષ થાય, દર્શન કરીને ભવ્યતા અનુભવે, એને સુગંધ કહેવાય. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. પછી ફૂલડું થાવ કે ધૂપસળી થાવ. ફૂલ છે તો પણ સુગંધ આપે, અને ધૂપસળી છે એ પણ પોતે બળે ને બીજાને સુગંધ આપે. તો એવું જીવન બનાવું. અને એટલે જ આમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એવું કહે છે, 3 અધ્યાય 21મા શ્લોક ના ભગવાન કહે છે, તું એવું આચરણ કરે કે તારું આચરણ જોઈને બીજા આચરણ કરે. તો આપણે કેવું આચરણ ધ્યાનમાં રાખવાનું? મહાપુરુષો, સંતો, ભક્તો, આચાર્યો, અવધૂતો. અને એના માટે ગઈકાલે આપણે વાંચતા હતા, એવા શ્રેષ્ઠ પુરુષો 2 પ્રકારના હોય, અવધૂત કોટીના અને આચાર્ય કોટીના. હવે અવધૂતને તો આપણે બહુ સમજી શકીએ નહીં, અને એના જેવું આચરણ પણ કરી શકીએ નહીં. એ મોટા મોટાનું કામ છે. મોટા ભક્તો થઈ ગયા, સંન્યાસીઓ થઈ ગયા, એનું કામ છે. તો આચાર્ય કોટીના, અવધૂત કોટીના શ્રેષ્ઠ પુરુષો અવધૂતોને માટે જ આદર્શ હોય છે. એ અવધૂત જે બનતા હોય ને એનો આદર્શ છે, સાધારણ જનતાને માટે નહીં, પરંતુ આચાર્ય કોટીના શ્રેષ્ઠ પુરુષો મનુષ્ય માત્રને માટે આદર્શ હોય છે. આચાર્ય કોટીના. તો આચાર્યો આપણે એટલા બધા થઈ ગયા કે આચાર્યોએ બહુ મહેનત કરી. રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, નિબાદિતાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય, આ બધા જે આચાર્ય થઈ ગયા એ પોતે જે જીવન જીવા છે એવું અત્યાર સુધી આપણે ધર્મનું ચાલતું આવ્યું છે, અને એવું જ આપણે આચરણ કરી. સંસારમાં રહીને એને આપણને માર્ગ બતાવ્યો છે. અને એટલે જ કીધું છે, પરંતુ આચાર્ય કોટીના શ્રેષ્ઠ પુરુષો મનુષ્ય માત્રને માટે આદર્શ હોય. અહીં આચાર્ય કોટીના શ્રેષ્ઠ પુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમના આચરણ સદા શાસ્ત્ર મર્યાદાને અનુકૂળ જ હોય છે. એમનું આચરણ શાસ્ત્ર મર્યાદાને અનુકૂળ હોય છે. કોઈ દેખે કે ના દેખે, અહમતા અને મમતા ન રહેવાને કારણે તેઓના દ્વારા સ્વાભાવિક રીતે જ કર્તવ્યનું પાલન થાય છે. કોઈ જોવે કે ના જોવે, એમનું કામ કેવું? ચંદ્ર જેવું. ચંદ્ર એટલું બધું આપણા ઉપર ચાંદની વરસાવીને ફાયદો કરાવે છે, પણ એનું કામ કોઈ જોવે કે ન જોવે, રાતે આપણે હોઈ જાય પણ એ એનું કામ કરતો રહે. આચાર્યોએ પણ આવું જ કર્મ કર્યું. ઠીક છે, આપણામાં થોડું જ્ઞાન આવે એટલે આપણે ભાવ ભૂલી જઈએ છીએ. નાના હતા ત્યાં ચાંદા મામા કહેતા, અને મોટા થયા પછી આપણને જ્ઞાન આવ્યું કે આ મામો નથી, આ તો એક ગોળો છે અને પરપ્રકાશિત છે. સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે ને એનો પ્રકાશ આપણી ઉપર પડે છે, એટલે આપણે ચાંદા મામા, ચંદ્ર કહેતા, પરાવર્તિત. પણ હકીકતમાં જોવા જઈએ ને તો જ્ઞાન આવ્યા પછી ચંદ્ર પ્રત્યેનો મોહ ઘટી ગયો. નાના બાળકને કે, પણ હવે તો આપણે ડાયા ખરા નહીં. નાનું છોકરું કે ને મને ચાંદો લાવી દો, મને ચાંદો લાવી દો, બાપુ 2 લાફા મારે તાર ડોહો એ નીચે આવતો હોય છે. હા, એ તો ન્યા જ રહે કે, પણ માને કે તો હા મમ્મી બા મારે ચાંદો જોઈએ છે, તો તરત જ તગારું પાણીનું ભરી આવે અને એમાં દેખાડે, બેટા જો આ રહ્યો, તો છોકરું રાજી થઈ જાય. એવું આપણને આવતું હોત તો માં નો બનાવત. ભગવાન કે કેને બનાવવું ને એ મહત્વ છે.
અહમતા અને મમતા ન રહેવાને કારણે તેઓના દ્વારા સ્વાભાવિક રીતે જ કર્તવ્યનું પાલન થાય. જેવી રીતે જંગલમાં કોઈ પુષ્પ ખીલ્યું અને થોડા સમય બાદ ચીમડાઈ ગયું અને સુકાઈને ખરી પડ્યું, તેને કોઈએ જોયું નહીં, છતાં પણ તેણે ચારે બાજુ પોતાની સુગંધ ફેલાવી. હકીકતમાં આ ફૂલ બને, સુગંધ આપે, ત્યાંથી આપણે તોડી આવીએ અને ભગવાનને ચડાવીએ, છતાં એની સુગંધ ફેલાવવાનું ક્યારેય છોડતું નથી. અને આપણને કોક કે ખાઈશે આઘોર હતો, ત્યાં તો આપણું મગજ જતું રહે. હા, તણખા જરે, બાકી સુગંધ નો આવે. હા, આવતા રહ્યો કે અહીંયા આવતા રહ્યો એમ નો કે. અને આપણે બસમાં તો પેલા એવું જ હતું ને. હા, ધોળી ધોળીને રૂમાલ પાથરી આવ્યો અને કે બારીએ સડીને રૂમાલ પાથરી આવે. અમારે કાકા બેહી ગયા ગામડાના અને ઓલા જુવાનિયા રૂમાલ પાથર્યો, કાકા રૂમાલ લઈને બેહી ગયા. મારી જગ્યા હતી કે એની માથે બેહવાનું, તારી ક્યાં લખી હતી? મારો રૂમાલ એની માથે પાથરો હતો. કાકા ગામડાના, કોઠા સૂજવાળા, જમાનાના ખાધેલા, કાલથી તું તાજમહેલ ઉપર રૂમાલ પાથરી, તાર બાપનો થઈ ગયો કે? એ તો વહેલો તે પહેલો. ચારે બાજુ પોતાની સુગંધ ફેલાવીને દુર્ગંધનો નાશ કર્યો જ છે. એવી જ રીતે શ્રેષ્ઠ પુરુષ દ્વારા પરહિતનો અસીમ ભાવ હોવાને કારણે સંસાર માત્ર ઉપર સ્વાભાવિક રીતે જ ઘણા જ ઉપકાર થયા કરે છે, ચાહે કોઈ સમજે કે ના સમજે. કારણ એ છે કે વ્યક્તિત્વ, અહમતા અને મમતા દૂર થવાને કારણે ભગવાનની એ પાલન શક્તિની સાથે તેમની એકતા થઈ જાય છે, જેના દ્વારા સંસાર માત્રનું હિત થઈ રહ્યું હોય છે. હકીકતમાં ભગવાન દ્વારા આપણું પાલન થાય છે એવું આપણે સ્વીકારતા નથી. ભગવાન તો કરે જ છે, પણ આ મહાપુરુષો આપણને દેખાડે. ઘણા ઊંઘ નો આવે ને તો ગોળી લેવી પડે, અને જેને ઊંઘ આવે ને તે પહેલા યાદ રાખવાનું, પ્રભુની અસીમ કૃપા છે કે શાંતિથી ઊંઘ આવે. તો ભગવાન આપણને ઊંઘાડે શા માટે? આખા દિવસની દોડધામ અને હાઈ હોઈને કારણે આપણું શરીર અને મન થાકી જાય, તો એને આરામ આપીને પુષ્ટ કરે છે ભગવાન. રાતે એવા થાકી ગયા હોય કે બેઠા પછી ઊભું થવાનું મન ન થતું હોય, એટલા થાક્યા પછી પણ સવારે ઉઠીએ ને તો માણા 5 કિલોમીટર હાલે એવો થઈ જાય તાજો માલ. આમાં શું આવ્યું? પણ ભગવાને કળા મૂકેલી છે અને ભગવાનનો સતત પ્રેમ ભર્યો હાથ માથે ફરતો રહે. તો ભગવાને આપણા ઉપર અસીમ કૃપા કરીને એ ભાવ આપણને આવવો જોઈએ. પ્રભુનો ઉપકાર આપણા ઉપર અઢળક છે. ખરેખર અનાજ એને ઉગાડ્યું ના હોત અને 4 મહિનામાં 1000 દાણા બાજરીના ડુંડામાં ન ભર્યા હોત તો આપણે પેટ ભરત છે ને. ખરેખર એ પણ મહત્વનું છે. અને પેટ ભર્યા પછી જો પચાયું ના હોત અને એ ખોરાકમાંથી શક્તિ નો આપી હોત તો આપણે દોડત છે નથી, હાલત છે નથી. અન સામે પ્રાણ છે. વિજ્ઞાન પણ એમ કે છે કે બહુમાં બહુ માણસ 31 દિવસ સુધી અન્ન વિના જીવી શકે. 31 દિવસ સુધી અન્ન વિના જીવી શકે, તે પછી એનું શરીર ખલાસ થઈ જાય. એટલે તો આ જૈનો છે એ ઓલો સંથારો કે ને, જૈનોમાં હા એને આત્મહત્યા ના કહેવાય, પણ અન્ન મૂકી દે, અન્ન જળ મૂકી દે એટલે 30 દિવસ 31 દિવસ કે 35 દિવસમાં એનું શરીર ખલાસ થઈ જાય. એને કે સંથારો, સ્થિજી ગયો, અને તે પછી સમાધિ આપે. એટલે આપણે ખરેખર ભગવાને કરેલા ઉપકારને યાદ કરીએ છીએ ખરા? જેવી રીતે એક જ શરીરના બધા અંગો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એક જ છે. જેમ કોઈ પણ અંગમાં પીડા થતા મનુષ્ય તેને પોતાની પીડા માને છે. હકીકત છે. શરીરના બધા અંગ નામ અલગ છે હો, પણ ગમે ત્યાં પીડા થાય ને તો શરીરને જ પીડા. દાંત દુખે, હાથ દુખે, પગ દુખે, માથું દુખે, કંઈ પણ દુખે, આપણે અલગ અલગ નામ લઈએ કે મારો પગ દુખે. ભાઈ પગ દુખે એમાં તારે શું લેવા દેવા, પણ મન આખા શરીરને વેદના સહન કરવી પડે. તો આત્મા ક્યાં નથી? આમ જોવા જઈએ ને તો જો પગમાં આત્મા છે કે હાથમાં આત્મા છે કે મગજમાં, આખા શરીરમાં આત્મા છે.
ઈચ્છા છે ત્યાં સુધી ખબર પડે, એ ગયા પછી કાપી નાખે તો પણ ખબર પડતી નથી. તો જેવી રીતે